વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 3 આયોજનની ચર્ચા કરી રહ્યા હતા. હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો. આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા. તો ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી આયોજનના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો જોઈએ કે આયોજનના પ્રકારો કેટલા છે. આયોજનના પ્રકારો કેટલા છે? 6. બરાબર છે. આ 6 પ્રકારો બરાબર છે આપણે શીખ્યા. બરાબર છે. હવે આપણે આ વિડીયોની અંદર શું શીખીશું તો એ જોઈએ કે આ વિડીયોની અંદર આપણે શાની ચર્ચા કરવાની છે. તો આ વિડીયોની અંદર આયોજનના ઘટકોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો આ 5 માર્ક્સનો પ્રશ્ન છે. આગળ આપણે જોયું આયોજનના જે અલગ અલગ પ્રકારો જે છે બરાબર છે એ પણ તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, કોઈ એક યોજના બરાબર છે, અથવા તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અથવા 1 માર્ક્સમાં પણ પૂછી શકે કે આયોજનના પ્રકારો કેટલા છે અને કયા કયા. એવી જ રીતે તમને પૂછી શકે છે આયોજનના ઘટકો કેટલા છે અને કયા કયા. બરાબર છે. તો આ 5 માર્ક્સમાં પણ આવી શકે અને 1 માર્ક્સમાં પણ આવી શકે. પહેલાં તો એ સમજીએ, શબ્દને સમજીએ, પ્રશ્નને સમજીએ કે આયોજનના ઘટકો એટલે શું. ઘટકો એટલે ભાગો એમ કહી શકો. બરાબર છે. આયોજન તમારે કરવું છે તો આ ભાગોથી તમે આયોજનને બનાવી શકશો, અથવા તો આયોજનમાં આ પ્રકારના ઘટકો, આ પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે. તો કયા ઘટકો છે? તો હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ અથવા વિધિ કહી શકો, નિયમો, અંદાજપત્ર અને છેલ્લે 7મું એનું ઘટક છે કાર્યક્રમ. આ 7 ઘટકોથી એક આયોજન તૈયાર થાય છે. તો ચાલો આપણે એક પછી એક સમજીએ કે આયોજનના ઘટકો છે શું. પહેલાં આપણે એ સમજીએ કે ઘટક એટલે શું. બરાબર છે. અને એનું શું ઇમ્પોર્ટન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની જે યોજનાઓ છે, જે કાર્યક્રમો છે એ નક્કી કરી આયોજન કરવામાં આવે છે. એટલે કે તમારે કોઈ પ્લાનિંગ કરવું છે બરાબર છે. તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોજો કે તમારે કોઈ આયોજન કરવું છે, કોઈ પ્લાનિંગ કરવું છે તો તમારે નાની નાની જે યોજનાઓ છે, નાની નાની જે બાબતો છે એ પહેલાં નક્કી કરવી પડશે. તમારે કાર્યક્રમ નક્કી કરવા પડશે કે પહેલાં આ કાર્યક્રમ એટલે કાર્યનો ક્રમ. બરાબર છે. તો પહેલાં આ કાર્ય કરીશું, પછી આ કરીશું, પછી આ કરીશું, પછી આ કરીશું. એના આધારે જ તમે આયોજન કરો છો. ઓકે. તો આયોજનના ઘટકો જ છે, તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. ચલો એક ઉદાહરણ લઈએ, તમને ખ્યાલ આવે કે દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય. વિદ્યાર્થી મિત્રો તમારે પોતાની કંપની છે અને કંપનીની અંદર તમારે તમારી પેઢીનું અંદાજપત્ર બનાવવું છે. તમે કેવી રીતે બનાવશો? તો તમારી કંપનીના મુખ્ય અંદાજપત્ર બનાવતા પહેલાં સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્રો બનાવવા પડે. એ દરેક વિભાગના અંદાજપત્ર જે છે બરાબર છે એ તમે જોશો, એનું વિશ્લેષણ કરશો બરાબર છે. એના પરથી અલગ અલગ પ્રકારે તારણ કાઢશો અને ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરીને એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય છે. અને જે તમે અંદાજપત્ર બનાવ્યું હશે એ એકદમ સચોટ હશે. બરાબર છે. એ પ્રમાણે જો તમે કામ કરો તો તમારા જે ધ્યેય સિદ્ધિ છે એ તમારી સરળ થઈ જાય છે. આ શું છે? તો આ જ આયોજન છે, આ જ પ્લાનિંગ છે. એને જ પ્લાનિંગ કહી શકાય ને. બરાબર છે. તો આયોજનના આ જે ઘટકો છે એની આપણે એક પછી એક ચર્ચા કરીએ છીએ. તો જોઈએ એના પહેલા ઘટકથી હેતુ. આયોજનનો પહેલો જે ઘટક છે હેતુ છે. ધ્યેય નક્કી કરવું હોય, તેને પાર પાડવું હોય, તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ કહેવામાં આવે છે. ધ્યેયને નક્કી કરવું, એને પાર પાડવું આપણો આ મુખ્ય હેતુ છે. પણ હા, આ ધ્યેય નક્કી કરતી વખતે એકમને અસર કરતા જે દરેક પરિબળ છે એને ધ્યાનમાં લેવા પડે છે. માની લો કે તમારા અલગ અલગ પ્રકારના બાહ્ય પરિબળો છે, આંતરિક પરિબળો છે, એને તમે ધ્યાનમાં રાખીને તમારું ધ્યેય નક્કી કરશો. માની લો કે તમારી કંપની ચાલતી આવી છે પાછલા 4-5 વર્ષથી. હવે તમારે નેક્સ્ટ યર માટે બરાબર છે તમારે પ્લાનિંગ કરવું છે, પ્રોડક્શનનું પ્લાનિંગ. તમારા જોડે જે યંત્રો છે એ શરૂઆતના વર્ષથી આ 4-5 વર્ષ સુધી એ જ પ્રકારના એવા જ યંત્રો છે. બરાબર છે. હવે તમે દર વર્ષે વધારેમાં વધારે ઉત્પાદન કરી શકવાની ક્ષમતાથી તમે ઉત્પાદન કરો છો અને 40,000 એકમો બનાવો છો. તો આ વખતનો તમારો ધ્યેય શું હોઈ શકે? 40,000 એકમો. બરાબર છે. અથવા તો 41 કે 42,000 એકમો વધારે તો. બરાબર છે. એનાથી વધારે તમે બનાવી શકો નહીં. તમારી જોડે 4 જ યંત્રો છે અને 40,000 એકમો બનાવે છે. હવે માની લો કે તમે ધ્યેય નક્કી કરો છો 50,000 એકમનું, તો તમારે શું કરવું પડે?
તો તમારે એક યંત્ર વધારે વસાવવું પડે ત્યારે તમે તમારો જે ધ્યેય છે 50,000 એકમોનું એ તમે નક્કી કરી શકો, કારણ કે તમે મેક્સિમમ કેપેસિટીથી તમે પ્રોડક્શન કર્યું ને 40,000 બનાવ્યા છે. તો પહેલાં તમારે પરિબળોને ધ્યાનમાં લેવા પડે ને પછી તમે તમારા ધ્યેય છે નક્કી કરો. તમે ધ્યેય નક્કી કરી દીધા કે આપણે ગયા વખતે આટલું પ્રોડક્શન કર્યું હતું, આ વખતે આપણે ડબલ કરીશું 80,000 એકમ. થઈ શકશે? પોસિબલ છે? ના. તમારી જે ક્ષમતાઓ છે એના કરતાં વધારે તમે અત્યારે કરી શકતા નથી. તો ધ્યેય સિદ્ધ કરી શકાય એવા વાસ્તવિક પણ હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. બીજું એનું ઘટક છે વિદ્યાર્થી મિત્રો, આયોજન આ બધાથી બને છે, યાદ રાખજો. પહેલો હેતુ કેવા હોવા જોઈએ? વાસ્તવિક. આની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. બીજો એનો ઘટક છે એ છે વ્યૂહરચના, સ્ટ્રેટેજી. તો આ છે શું? તો વિદ્યાર્થી મિત્રો, આયોજનમાં નક્કી કરેલા જે ધ્યેય છે એને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી જે યુક્તિ છે, આઈડિયા જે છે, એટલે વ્યૂહરચના, સ્ટ્રેટેજી. કોઈ પણ ધંધો છે વિદ્યાર્થી મિત્રો એક આઈડિયા ઉપર ચાલે છે, બરાબર છે? એક આઈડિયાથી એનો ધંધો ચાલતો હોય છે અને એ આઈડિયા એટલે વ્યૂહરચના. એ આઈડિયાને તમે સ્ટ્રેટેજી તરીકે અપનાવો છો અને જે બીજા જે હરીફ તમારા જે વેપારી મિત્રો છે, બરાબર છે, એનાથી તમે સારું પરફોર્મન્સ આપી શકો છો તમારા એક આઈડિયાથી, બરાબર છે? તો આયોજનમાં તમારે એ તમારી જે વ્યૂહરચના છે એ ખૂબ જ અગત્યની છે અને એને જ એનું ઘટક કીધું છે. હવે તમારે જે વ્યૂહરચના છે તેનાથી એકમમાં બજારમાં જે હરીફો છે એમની સામે કે અસર કરતા જે અન્ય પરિબળો છે એની સામે તમે ટકી શકો છો. તમારા આઈડિયાથી જ તમે ટકી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ કોરોના જે મહામારી જે આવી, બરાબર છે, એની અંદર તમે જોશો તો અમુક બિઝનેસના જે આઈડિયા છે એની જે સ્ટ્રેટેજી છે એના આધારે જ એ આ અન્ય પરિબળો જે છે એની અંદર કહી શકાય કે આ એક પરિબળ છે, કુદરતી પરિબળ. તો એ પરિબળો સામે એ ટકી શકી છે, પણ અમુક કંપનીઓ એ ટકી નહીં. કેમ? કારણ કે જે આ જે પરિસ્થિતિ છે, બરાબર છે, અથવા જે હરીફો છે એની સામે એમની જે વ્યૂહરચના છે એ નિષ્ફળ ગઈ. એના આધારે એમનું આયોજન પણ નિષ્ફળ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ બધું જ આયોજન છે, આ બધું જ પ્લાનિંગ છે. ઓકે, પ્લાનિંગને જ આપણે સમજી રહ્યા છે, આયોજનને જ સમજી રહ્યા છે, પણ એના અલગ અલગ ભાગો છે, ઘટકો કહી શકો. વ્યૂહરચના જે સ્ટ્રેટેજી છે એનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને તમે જાણતા જ હશો, ઘણી મૂવીમાં પણ તમને બતાવવામાં આવે છે, તમે ન્યૂઝમાં પણ જોઈ શકો છો, અથવા કોઈ વાત કરતા હોય એની અંદર આ બાબત તમને સામાન્યપણે જોવામાં આવશે કે આ રમત આવી રીતે રમાઈ હતી, બરાબર છે, આ આઈડિયા આ યુક્તિથી, બરાબર છે, એને આ રીતે કર્યું એટલે એ ગેમ જીતી ગયા. લશ્કરની અંદર પણ હતું કે એક પ્રકારે આ પ્રકારે વ્યૂહરચના વાપરી, તેથી આપણી જે સેના છે તો આ સેના સામે જીતી. તો ઘણી બધી જે અલગ અલગ બાબતો છે, ઘણા ક્ષેત્રો છે, લશ્કર, રમતગમત એવા ક્ષેત્રોની અંદર સ્ટ્રેટેજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે અને એ જ વસ્તુ આપણે આપણા કંપનીમાં કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સમજવાનું છે મેનેજમેન્ટને, બરાબર છે, કંપનીને કેવી રીતે ચલાવી, બરાબર છે. એના માટે 5 અગત્યની બાબતો હતી, જે 5 પાંડાઓ હું તમને કહું છું. એની અંદરથી પહેલાંની આપણે ચર્ચા કરી રહ્યા છીએ આયોજન, બરાબર છે, અને આયોજનને આપણે કેવી રીતે બનાવવાનું છે એની આપણી ચર્ચા કરવાની છે. તો આયોજનના ઘટકોની ચર્ચા કરી રહ્યા હતા અને આયોજનના ઘટકોની અંદર આ બીજો ઘટક વ્યૂહરચના. હવે જુઓ, તમારી જે વ્યૂહરચના જે છે એ હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. માની લો કે તમારે રમતગમતની અંદર તમારી જે વ્યૂહરચના છે, તમારી જે આઈડિયા છે એ સામેવાળા ટીમને ખબર પડી જાય છે, સામેવાળી જે વ્યક્તિ છે એને ખબર પડી જાય છે, તો શું થાય? તો એ તમારા પ્લાનિંગની અંદર, તમારા આઈડિયાની અંદર, બરાબર છે, એ કંઈક રૂકાવટ આવે અથવા તમે આઈડિયાથી કામ ન કરી શકો એ પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી બનાવશે. તો એ સામેવાળા હરીફથી તમારી જે યોજના છે, બરાબર છે, ગુપ્ત રહે જરૂરી છે. તમારે વ્યૂહરચના સામેવાળાને બતાવવાની નથી અથવા એને જાણ થાય એવી રીતે, બરાબર છે, આપણે કામ કરીશું નહીં, બરાબર છે. ઘણી કંપનીઓ આ કરતી હોય છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમની જે મહત્તમ સફળતાની જે ખાતરી છે એ મળે છે અને તમે સારી વ્યૂહરચના, સારો એવો આઈડિયા તમારા બિઝનેસની અંદર રાખ્યો છે તો તમારો બિઝનેસ છે એ ગ્રોથ કરવાનો છે. તો આ આયોજનનો એક ઘટક છે વ્યૂહરચના. બીજો એનું ઘટક છે નીતિ. વિદ્યાર્થી મિત્રો, નીતિ પણ આયોજનમાં ખૂબ જ અગત્યની છે કે તમે કઈ નીતિથી, બરાબર છે, તમારી જે એકમ છે, બરાબર છે, એને ચલાવો છો. જેમ કે શાખ નીતિ, બરાબર છે, ઉધાર પર માલ વેચવાની નીતિ એ તમારી કેવી છે, બરાબર છે, એના આધારે તમે આયોજન બનાવો છો જેથી તમારી જે કંપની છે સરળતાથી આગળ વધી શકે. તો આ ઘટકને આપણે સમજીએ.
નીતિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને જે વ્યૂહરચના જે છે, જે આગળ આપણે જોઈ, જે વ્યૂહરચના છે એ નક્કી કરે છે ને તેને નીતિ કહે છે. આપણે જે એક આઈડિયા છે એ નક્કી કરી દઈએ કે આ આઈડિયાથી આપણે આગળ વધીશું, આ વ્યૂહરચનાથી આપણે આગળ વધીશું, કેટલાક નિર્ણયો લેવાય, તો એ નિર્ણયો અને જે વ્યૂહરચના જે નક્કી કરી છે, બરાબર છે, એને આપણે નીતિ કહીશું. અને એ નીતિ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તમારી જે નીતિ છે એ એકમની છાપ ઊભી કરે છે. તમારી નીતિ છે શું? તો કસ્ટમર સર્વિસ સારામાં સારી આપવાની. ઘણી બધી કંપનીઓની હોય છે. સારી ક્વોલિટી આપવાની, જેમ કે સારા એવા ફોન છે, બરાબર છે, બ્રાન્ડેડ ફોન જે તમને ક્વોલિટી વધારે આપે છે. તો એ ક્વોલિટી, એ નીતિ, બરાબર છે, એક વ્યૂહરચના, એક નિર્ણય, એનાથી એકમની છાપ ઊભી થાય છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. તમારી જે નીતિ છે એ એકમની કાર્યકુશળતા કેવી છે, એની કાર્ય પદ્ધતિ કેવી છે, એનાથી તમને ઇન્ટ્રોડ્યુસ કરાવશે, બરાબર છે. એ તમારે પરિચય એનો આપશે કે મારી કંપની આ રીતે કામ કરે છે, બરાબર છે. એક અલગ બ્રાન્ડ તરીકે એ કંપની ઉભરી આવશે. તો એ નીતિ છે. ધ્યેયની માફક જે નીતિ છે એ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ધ્યેય છે એ તમે વ્યવહારુ અને વાસ્તવિક નક્કી કરો છો, એવી જ રીતે તમારે નીતિ પણ તમારી વ્યવહારુ અને વાસ્તવિક હોય એ જરૂરી છે. જેમ કે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ, બરાબર છે, આ પણ તમારી વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ, બરાબર છે. તો આયોજનમાં આ એક ઘટક છે. આના પછી પદ્ધતિ અને વિધિ જોઈએ. પદ્ધતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દોથી તો પરિચય છો, શબ્દોથી તો તમે પરિચિત જ છો, પણ હા, તમારે એ જોવાનું છે કે આ આયોજનમાં ક્યાં કેવી રીતે કામ કરે છે. પદ્ધતિ, કોઈ પણ કામ કરવાની રીત એટલે પદ્ધતિ, બરાબર છે. તો એ આયોજનમાં કેવી રીતે પોતાનું કામ કરે છે? તો પદ્ધતિ એક એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. તમારા જે કામ છે કેવી રીતે તમે પૂરા કરશો એની એક ચોક્કસ વ્યવસ્થા, એ તમારી પદ્ધતિ કહેવાશે, તમારી વિધિ કહેવાશે કે આ રીતે આપણે કામ કરીશું, બરાબર છે. જે આપણે વ્યૂહરચનાની વાત કરીએ આ પહેલાં, સ્ટ્રેટેજી, એ વ્યૂહરચનાના એકમની હરીફો સામે કેવી રીતે ટકી રહેવી છે એની વ્યવસ્થા દર્શાવે છે. કે તમે હરીફો સામે કેવી રીતે ટકી શકશો, તમારા જે બાહ્ય પરિબળો છે, અલગ અલગ અસર કરતા પરિબળો, એની સામે કેવી રીતે ટકી શકશો એ વ્યૂહરચના તમને બતાવશે. જ્યારે નીતિ આપણે વાત કરીએ આના પહેલાં, જે નીતિ છે એ નીતિ જે છે એ ઉદ્દેશને કેવી રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડશે. એ કે તમારા જે ધ્યેય છે, તમારા જે ઉદ્દેશ છે, તમે કેવી રીતે પાર પાડી શકશો એની તમને માહિતી પૂરી પાડશે. કે જ્યારે આ મુદ્દો જે છે, આ ઘટક છે પદ્ધતિ, વિધિ, કે જ્યારે વિધિ એ શું કરશે? તો એ નક્કી કરેલા ઉદ્દેશને કઈ રીતે પાર પાડવા છે એનો માર્ગ બતાવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દાઓની અંદર પાતળી ભેદરેખા છે. ધ્યાનપૂર્વક સમજો કે જે વિધિ છે, જે પદ્ધતિ છે, કોઈ પણ કામ કરવાની પદ્ધતિ હોય ને, તમારા વાંચવાની પદ્ધતિ હશે, તમારા બોલવાની પદ્ધતિ હશે, બરાબર, તમારી લખવાની પદ્ધતિ હશે, બરાબર છે, તમારે ઘરે કામ કરવાની પદ્ધતિ હશે, કોઈ પણ હોય, કોઈ પણ વિધિ છે, કોઈ પણ પદ્ધતિ છે, રમવાની પદ્ધતિ હોય, બરાબર છે. તો અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ છે, એ પદ્ધતિ, એ વિધિ, એ નક્કી કરેલા ઉદ્દેશ્ય જે છે એ તમારે કઈ રીતે પાર પાડવા છે, કઈ રીતે તમારા ગોલ એચીવ કરશો એનો એક માર્ગ બતાવશે. કે તમે આ રીતે આગળ વધતા જશો, બરાબર છે, તો તમારા જે ધ્યેય છે, તમારા જે ઉદ્દેશ છે એ તમે પાર પાડી શકશો. એનો જે માર્ગ કોણ બતાવે છે? તમારી પદ્ધતિ હોય ને. અમુક કંપનીઓ અમુક પ્રોડક્ટ અમુક પદ્ધતિથી બનાવતી હોય છે, બરાબર છે. પદ્ધતિ શું છે? તો એ આયોજનનો ઘટક છે. તો આમ કરવાથી સફળતાની જે શક્યતાઓ છે એ વધી જાય છે. જુઓ, વધારે એક્યુરેટ તમારા પ્લાનિંગને કોણ બનાવે છે? તો આ અલગ અલગ પ્રકારના ઘટકો, કે જેને તમે વધારે ફોકસ રાખીને જો સમજશો તો તમારું જે આયોજન છે એ વધારે સારું અને સુવ્યવસ્થિત બનશે. તો આ કરવાથી શું થશે? તો સફળતાની શક્યતાઓ વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે શું? તો વિધિ એટલે અમુક પ્રવૃત્તિ તમારે કેવી રીતે કરવી છે તે માટેની રીત, બરાબર છે. શબ્દો તમે જાણો છો, પણ હા, આયોજનમાં આ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજ્યા, બરાબર છે. આ વિડીયોમાં માત્ર 4 જ ઘટકોની વાત કરીએ છીએ, બરાબર છે. આ વિડીયોમાં આટલું જ, વધુ આવતા વિડીયોમાં જોઈશું, બરાબર છે.